ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા સપરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજમાં રાવલવાડી પાસે ટેકરીવાળા હનુમાન મંદિરમાં અખિલ કચ્છ રાજગોર સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા સરકારી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ અહેવાલ. ભુજ રાવલવાડી પાસે ટેકરીવાળા હનુમાન મંદિરમાં અખિલ કચ્છ રાજગોર સમાજ જ્ઞાતિ મંડળ તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વજ્ઞાતિ માટે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોર સુધી 55 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી અને કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાહુલભાઈ ગોર, ચિમનભાઈ ભટ્ટ, હિતેશભાઈ ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયુર્વેદિક કેમ્પમાં ડોક્ટર કમલેશ જોશી અને ડોક્ટર ઉર્વશીબેન મોદી માનદ સેવા આપી હતી. આ કેમ્પનો તમામ જ્ઞાતિના દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પના આયોજન અંગે માહિતી આપતા અખિલ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ મોહનભાઈ ગોર. અખિલ કચ્છ રાજગોર સમાજ જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકે મારું નામ મોહનભાઈ ગોર. આજરોજ આ કાર્યક્રમ રાજગોર સમાજ જ્ઞાતિ મંડળ અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરેલ છે. એમાં અત્યાર સુધી લગભગ 55 જેટલા દર્દીઓએ આ તપાસ કરાવી છે અને અત્યારે પણ ઘસારો એવો સારો છે. અહીં ડૉક્ટર શ્રી કમલેશભાઈ જોશી અને ડૉક્ટર બેન શ્રી ઉર્વશીબેન મોદી પોતાની ફરજ ઉપર અત્યારે ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે અને દર્દીઓને તપાસી અને દવાઓ પણ આપે છે. અમુલકભાઈને પણ અહીંયા સારો યોગદાન મળેલ છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. મારું નામ ડૉક્ટર કમલેશ જોશી. અમારી ગવર્મેન્ટ હોસ્પિટલ ભુજ ખાતે સરપટ ગેટ પાસે કાર્યરત છે, જેમાં લગભગ રોજના 70 થી 80 પેશન્ટો ઓપીડીમાં અને આઈપીડીમાં પણ લાભ લઈ રહ્યા છે. અવારનવાર અમે જુદી જુદી સંસ્થાઓ દ્વારા તેમજ હોસ્પિટલના પોતાના આયોજન દ્વારા પણ કેમ્પો કરતા હોઈએ છીએ. આજરોજ આ સ્વયંભૂ હનુમાન ટેકરી સહયોગનગર પાસે અખિલ રાજગોર સમાજ તરફથી આયોજન કરવામાં આવેલ છે. તેમાં 1 અઠવાડિયાની દવા અમે ફ્રી ઓફ આપીએ છીએ. તેમાં નિદાન ચિકિત્સક અને ત્યારબાદ 1 અઠવાડિયા પછી ફોલોઅપ માટે હોસ્પિટલ ખાતે દવા લેવાનું દરેક દર્દીઓને કહેલ છે. અત્યાર સુધી લગભગ 55 જેટલા દર્દીઓએ લાભ લીધેલ છે અને તેમાં જુદા જુદા સંધિવા છે, એસિડિટી છે, સ્કિનની તકલીફવાળા છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એમ વિવિધ રોગોના દર્દીઓએ સારવાર લીધેલ છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક ડગ નહીં પરંતુ દોડી શકે એ માટેના તમામ પ્રયત્નો અને પ્રયોગો દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીમાં કરવામાં આવે છે. શિક્ષણ સાથે બાળકોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ એટલે દિવ્ય બ્રહ્મલોક. કચ્છમાં ચાલતી ઇન્ટરનેશનલ લેવલની દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે. અહીં CBSE ના ધોરણના 1 થી 6 સુધીના વર્ગો કાર્યરત છે. 2012 ના નવા શૈક્ષણિક સત્રથી 7મું ધોરણ પણ શરૂ થઈ રહ્યું છે. 30 કોમ્પ્યુટર સાથે આધુનિક કોમ્પ્યુટર લેબ, ઇન્ડોર ગેમનો વિશાળ હોલ શરૂ થઈ ગયો છે. ઇન્ડોર ગેમમાં સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ જેવી ગેમો, નાના અને મોટા બાળકો માટે અલગ અલગ સ્વિમિંગ પુલની વ્યવસ્થા, તમામ પ્રવૃત્તિઓ તજજ્ઞ અને કોચ દ્વારા કરાવવામાં આવે છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી બાળકો અંદર રહેલી શક્તિને બહાર લાવવા માટે પ્રયત્નશીલ રહી છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ 0282293677 9825426502. આગામી 4 મેના રોજ ભુજમાં ધન્વંતરી આયુ કેરમાં મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો આપતા ડોક્ટર સુધીર પાલેજા. ભુજની અંદર ધન્વંતરી આયુર કેર નામની દુકાને કલ્યાણપરના ડોક્ટર સુધીર H. પાલેજા તરફથી મફતમાં આયુર્વેદ નિદાન અને સારવાર બંનેનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન કબીર મંદિરના પૂજ્ય શ્રી કિશોરદાસજી મહારાજ, જે પાળેશ્વર ચોકમાં મંદિર છે, તે એમના હસ્તે સવારના 9 થી 1 સુધીનો જે રાખવામાં આવ્યો છે કાર્યક્રમ, કેમ્પનો ટાઈમ, તો એમના કિશોરદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય રાખેલું છે. અને આ સ્થળ મહેન્દ્ર એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, શાંતિ નિકેતન હોલની પાછળ ભુજની અંદર આવેલું છે, જેનો ભુજના દરેક નાગરિકો અને આસપાસના ગામો અને કચ્છના તમામ ગામોને આમંત્રણ આપવામાં આવે છે કે જેઓ
આ કેમ્પનો મફતનો છે એટલે લાભ લે અને સાથે સાથે સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓ પણ એમાં આપવામાં આવશે. સાથે સુધીર પાલેજાની ડૉક્ટર સુધીર એચ પાલેજાની જે પોતાના ઘરની બનાવટો દવાઓની છે એનો પણ અહીં લાભ આપવામાં આવશે. અને રોગોની અંદર સાંધાના દુખાવાના રોગો છે, પેટના તમામ રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે, ચામડીના રોગો, ખસ, ખુજલી, દાદર વગેરે, કફ, શ્વાસ, અશક્તિ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પથરી, હરસ અને બાળકોના તમામ રોગો અને સાથે સ્ત્રીઓના રોગો કે જેમાં રતવા, ઊંડવા અને સફેદ પાણીનો સમાવેશ થાય છે, આ બધા રોગોની મફત સારવાર અને મફત નિદાન આપવામાં આવશે. અને ડોક્ટરની સેવામાં ડોક્ટર સુધીર એચ પાલેજા કલ્યાણપરવાળા તથા ડોક્ટર ધારાબેન સુરેશભાઈ અજાણી ભુજવાળા એ બંનેની સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા માટે વિનંતી છે. 4, 5, 13 શનિવારના જે આ કેમ્પ રાખવામાં આવ્યો છે ધન્વંતરી આયુર કેરમાં, એવો જ કેમ્પ 2 દિવસ પછી તારીખ 7, 5, 13 મંગળવારના રોજ કબીર મંદિર, પાળેશ્વર ચોક, કિશોરદાસજી મહારાજને ત્યાં આ જ કેમ્પ સવારના 9 થી 1 સુધી અને આ પ્રમાણેના જ રોગો માટેનો રાખવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. માંડવીમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન વેપારીનો શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવતા પોલીસે અને લોકોમાં દોડધામ. આગળની તપાસ ચાલુ છે. આત્મહત્યા કે હત્યા એ અત્યારે વિગત જાણી શકાઈ નથી. ઇમારતી લાકડાના મુખ્ય વેપારી તરીકે નામના ધરાવતા શિરીષ કાંતિલાલ ભંડારી જૈન, ઉંમર વર્ષ 55, તેઓ શનિવારે રાત્રે માંડવી પોતાના ઘરેથી નીકળી ગયા હતા. બાદ મોડે સુધી પરત ના આવ્યા એટલે કુટુંબીજનોએ શોધખોળ આદરી હતી. શોધખોળ બાદ લાકડાના વાડામાં તપાસ કરતા નાની દોરી વડે લટકતી તેમની લાશ મળી આવી હતી. શરીર પર લોહીના સામાન્ય નિશાન પણ હતા. કપડા માટીથી ખરડાયેલા હતા. બેલ્ટ બાંધેલું પેટ કમરથી અડધું ઉતરી ગયું હતું. આવી હાલતમાં મૃતદેહ મળી આવતા બનાવ હત્યાનો કે આત્મહત્યાનો છે તે મુદ્દો તપાસનો વિષય બની ગયો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ આદરી છે. સાચી હકીકતો સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાય છે. ખરેખર આ આત્મહત્યા છે કે પછી હત્યા. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીવારી રિંગ રોડ, ભુજ, કચ્છ. પોતાના મત વિસ્તારમાં મંજૂર થયેલ રસ્તાના કામો ન થતા નગરસેવક મહેન્દ્ર ડુંગરસિંહના આત્મવિલોપનને નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરે માત્ર ને માત્ર સ્ટન્ટ લેખાવ્યો. અગાઉ પણ આ બલિયા તરીકે જાણીતા કોંગ્રેસના કાઉન્સિલર મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરે આત્મવિલોપનની ધમકી આપી ચૂક્યા છે. ત્યારે વધુ એક ધમકીને લઈને પોલીસ સતર્ક હતી અને પીઆઈ જમોર સહિતનો પોલીસ કાફલો ત્યાં સામાન્ય સભામાં ઉપસ્થિત જ હતો અને જેવી રીતે બોટલ કાઢી અને એને પેટ્રોલ પોતાના ઉપર રેડવાનું ચાલુ કર્યું. તાત્કાલિક જ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કઈ રીતે પોલીસે મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરને દબોચી લીધો છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને ખાસ કરીને મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કર આ શા માટે કરી રહ્યા છે, પ્રજા માટે
સ્ટન્ટ માટે કે પ્રસિદ્ધિ માટે, એ તો એક ઊંડાણનો વિષય છે. પરંતુ હાલ આ સમગ્ર બનાવ ભુજમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને ખાસ કરીને મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરના પરિવાર માટે ચિંતાનો અને અમુક વિરોધી તત્વો છે એના માટે મનોરંજનનું માધ્યમ આ સમગ્ર કિસ્સો બન્યો છે. તો જોઈએ એક વિસ્તૃત અહેવાલ. પોતાના મત વિસ્તારમાં મંજૂર થયેલ રસ્તાના કામો ન થતા નગરસેવક મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરે ભુજ નગરપાલિકાની 29/4/2013ની સામાન્ય સભામાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સમય સૂચકતા વાપરી અન્ય નગરસેવકોએ આગ ચાંપે તે પહેલા જ મહેન્દ્રભાઈને રોકી લેવામાં આવ્યા હતા અને પોલીસ તંત્ર હાજર હોય ત્યાર પછીની કાર્યવાહી પોલીસ તંત્રે કરેલ છે. આ અગાઉ 5મી એપ્રિલ 2013ના પત્રથી નગરપાલિકાના પ્રમુખને વોર્ડ નંબર 11ના રસ્તાના વર્ષોથી મંજૂર થયેલા કામો ન થતા 29/4/2013ની સામાન્ય સભામાં કાળા કપડા પહેરી આવી અને આત્મવિલોપનની ધમકી આપી હતી. આ પહેલા તેઓ 6/4/2013ના તેમની ધરપકડ પણ થઈ હતી અને બાદમાં જામીન ઉપર તેઓ છૂટી ગયા હતા. નગરપાલિકાના પ્રમુખના કહેવા અનુસાર આ વિસ્તારમાં 20 લાખના ખર્ચે કામો પૂર્ણ થયા છે અને બાકીના 66 લાખ રૂપિયાના કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. તો માત્ર ને માત્ર સસ્તી પબ્લિસિટી માટે જ આ કૃત્ય નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર મહેન્દ્ર ડુંગરસિંહ કરે છે તેવું નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરે કહ્યું હતું. વિપક્ષના નેતાએ પ્રમુખશ્રીના સ્ટન્ટના નિવેદનને શરમજનક લેખાવ્યો હતો અને આ નિવેદનને પાછું ખેંચવા માંગ કરેલી હતી. ત્યારે વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આ સમગ્ર બનાવને એક શરમજનક બનાવ લેખાવ્યો હતો અને નગરપાલિકાના સત્તાપક્ષ માટે આ નાલેસીભર્યું કૃત્ય ગણાવ્યું હતું. આજની સામાન્ય સભામાં જે આત્મવિલોપનનો પ્રયાસ થયો છે એ એક સ્ટન્ટ જ છે અને જ્યારે પણ આપ જોઈ રહ્યા છો દરેક સામાન્ય સભાની અંદર ક્યારે પણ એની હાજરી થઈ છે તો એ કાંઈક ને કાંઈક લોકો એને જોવે એના માટે એક નવો પોતાનો લુક લઈને આવે અને પોતે પણ બહાર એમ બધાને ફોન કરીને કહેતો જ હોય છે કે જો હું આજે આવ્યો તો મારો ટીવી મીડિયાની અંદર ફોટોગ્રાફ્સ આવ્યા અને મને આખો અલગથી જોયું, મને અલગથી જોવામાં આવ્યું. એક પબ્લિક પ્રસિદ્ધિ માટે એક ભૂખ છે એની, એ ભૂખને સંતોષી નથી શકતો માટે સામાન્ય સભાની અંદર આવા કૃત્ય કરતો રહે છે. તે બાબતે એણે જે ચર્ચા કરીને આત્મવિલોપનની ધમકી આપી અને પત્રની જે વાત કરી, પત્રના જવાબની અંદર ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. ખુલ્લી ધમકી આપવામાં આવી હતી જેના અનુસંધાને એને જવાબ દેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કારણ કે એને જવાબ દઈએ દરમિયાનમાં કાંઈ પણ ઘટના બને અને પણ સ્પષ્ટપણે કીધું હતું કે આ પત્રની તમે ગંભીરતા સમજજો. એટલે એને ગંભીરતા અમે એ જ સમજી કે પોલીસને જાણ કરવી એ ગંભીરતા. એટલે અમે પોલીસને જાણ કરી. એને સામાન્ય સંજોગોમાં પોતાના વિકાસના કામનો કાગળ લખ્યો હોય તો એનો જવાબ અમે આપીએ, પરંતુ આ ધમકી ભર્યા કાગળનો જવાબ આપવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આપણે પોલીસને જાણ કરી કે ભાઈ આ માણસ આત્મવિલોપન ગમે ત્યારે કરી શકે એવી પરિસ્થિતિ છે અને ન કરે નારાયણ કાલ સવારે કોઈ પણ વ્યક્તિ એનો કાંઈ પણ અણબનાવ બન્યો હોય, મેં એને ધમકી આપી હોય ને કે હું આત્મવિલોપન સામાન્ય સભા નહીં ગમે ત્યારે કરીશ, એટલે એ ગમે ત્યાં સૂતો હોય ને આત્મવિલોપનને કોઈ સળગાવી દે તો આત્મવિલોપનમાં ખપી જાય અને દુર્ઘટના આવી ન બને. જેના ભાગરૂપે આપણે પોલીસને જાણ કરી હતી. જે તે સમયે ગઈ તારીખ 5/4/2013ના રોજ ભુજ નગરપાલિકાના સદસ્ય મહેન્દ્રભાઈ ડુંગરસિંહભાઈ ઠક્કરે નગરપાલિકાના ઉપપ્રમુખને ઉદ્દેશીને એફિડેવિટ સ્વરૂપે એક પત્ર લખેલો અને એમાં એને લખેલું કે પોતાના વોર્ડ નંબર 11 જે ડીઆઈજી બંગલા સુધી રોડ જાય છે એ રોડનું કામ 5 વર્ષ પહેલાં કામ મંજૂર થયેલ છે પણ કામ ચાલુ થયેલ નથી. એટલે મેં વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કામ થતું નથી અને આગામી સામાન્ય સભા સુધીમાં જો કામ નહીં થાય તો સામાન્ય સભામાં હું કાળા કપડાં પહેરી અને સભાખંડની અંદર જ આત્મવિલોપન કરીશ એવી ધમકી પણ ઉચ્ચારેલી હતી. એટલે અગાઉ આને ધમકી આપેલી એટલે હું પોતે મારા પીએસઆઈ અને સ્ટાફના માણસો બંદોબસ્તમાં હાજર હતા. અમે જ્યારે પીઆઈને પૂછ્યું હતું કે સાહેબ તમને આની જાણ હતી તો ત્યારે સાહેબે એમ કીધું કે ના મને કોઈ જાણ આની કરેલ નથી, અમે અમારી રીતે પોતે આવ્યા છે. પછી સાહેબ એમ કહે છે કે અમને એમની જાણ કરી હતી. તો હું સાહેબને એમ પૂછવા માંગુ છું ભુજ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને કે તમને 29/4ની અંદર સામાન્ય સભામાં આ વાગે આટલા ટાઈમે તમે પોલીસ બંદોબસ્ત સાથે આવો એવો લેટર ચીફ ઓફિસરનો હોય તો એ અમને બતાવે. આજે એમને પોતાના જાત ઉપર પેટ્રોલનો શીશો જો નાખી દીધો તમારી સૌની હાજરીમાં અને જો અમે લોકો ત્યાં કને અમારું સમય સૂચકતા ન વાપરત અને એમને પાસે અમે એને પકડી ન રાખત અને એમને જો કાંઈ પણ કરી લીધું હોત તો એ સ્ટન્ટ હતું. જો આને સ્ટન્ટ કહેતા હોય નગરપતિ તો આ ખરેખર નગરપતિએ પોતાના બયાનને બદલવું જોઈએ. આવા કોઈ સ્ટન્ટ નથી હોતા. પોતાના જીવ સુધી જો માણસ આવી જતો હોય અને જો તમે એને સ્ટન્ટ કહેતા હો, આ તો નજર સમક્ષ છે પેટ્રોલ છાંટ્યો
અને દિવાસળી આપતા હતા. જો આને સ્ટન્ટ કહેતા હોય નગરપતિ તો આનાથી મોટી શરમ બીજી કોઈ હોઈ ન શકે એવું મારું ચોક્કસ માનવું છે. ખેડૂત મિત્રો, શું આપને આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે તેમજ દરેક પાક વિશે પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મેળવવા માટે તેમજ પાક સંરક્ષણના પગલાં તેમજ પાકને રોગમુક્ત રાખવા જરૂરી દવા, ખાતર મેળવવાનું આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સાથેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારું સરનામું નોંધી લેશો. રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825250516. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. માંડવી તાલુકાના મોટા આસંબિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યાસીન શાહ બાપુ મસ્ત કલંદરના પિતાજી હાજી સૈયદ બાપુનો ઉર્સ ઉજવવામાં આવ્યો હતો. બોડી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો જોડાયા. અત્યારે આપણે મોટા આસંબિયા કે જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે એવા યાસીન શાહ બાપુ મસ્ત કલંદર તરીકે ઓળખાય છે. માત્ર કચ્છમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પણ મસ્ત કલંદર બાપુ તરીકે ઓળખાતા યાસીન શાહ બાપુ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાનું પ્રતીક છે અને દર વર્ષે અહીંયા ઉર્સ ઉજવાય છે અને આ વર્ષે પણ ઉર્સ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હજારો શ્રદ્ધાળુઓ હિન્દુ અને મુસ્લિમો અહીંયા આવે છે અને યાસીન શાહ બાપુના આશીર્વાદ લઈને પોતાની માનતા બાધા પૂરી કરી છે. એટલે આપણે મળીએ યાસીન શાહ બાપુ. આપણે અત્યારે જ આશીર્વાદ રૂપો યાસીન શાહ મસ્ત કલંદર બાપુના 2 શબ્દો સાંભળ્યા જે સમગ્ર કચ્છ માટે એક આશીર્વચન છે. તો મળીએ આપણે એમના દોહિત્ર શ્રી આલમ શાહને. જી, અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ અહીંયા જમા થઈએ છીએ. હર વર્ષે એમના બાપુજી સૈયદ હાજી બાપુ શાહનો ઉરસ થાય છે. આ યાસીન શાહ બાવા એક સંત મહાત્મા છે જેના ઘરે તમામ સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવે છે અને એમના આશીર્વાદ લે છે. અને યાસીન શાહ બાવા એવા સંત છે જેમને બધા લોકો માને છે, દિલથી એમને પ્રેમ કરે છે અને એમના આશીર્વાદ લઈ અને બધા લોકો પોતપોતાના કામ કરે છે અને બહુ ખુશીથી બધાને આનંદ મળે છે. આપ ક્યાંથી આવો છો? આપનું નામ શું છે? મારું નામ દાઉદ છે. હું ગુંદિયાથી આવું છું. વર્ષે દર અઠવાડિયે બાપુ પાસે આવીએ છીએ. બાપુના ઘણા બધા પરચા છે ને બાપુની જે આપણે માનતા જે માણસ માને એ માનતા બાપુની ઉપર શ્રદ્ધા રાખે તો માનતા પૂરી થાય જ માણસ. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. ભૂકંપ બાદ કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થયો. બહારની કંપનીઓ કચ્છમાં આવી. જમીનોના ભાવ આસમાને ગયા અને ખાસ કરીને કચ્છી માળું જે સંતોષી જીવ હતો એમાં એક લાલચ આવી અને લાલચ એટલી હદે વધી ગઈ કે ગૌચર જમીન દબાવવા માટે પણ કચ્છના ભૂમાફિયાઓને શરમ, લાલચ કે બીક નથી લાગતી. તો ખાસ કરીને પોતાની આત્માને વેચી નાખનારા આ ભૂમાફિયાઓ ગૌચર જમીન પણ વેચવા લાગ્યા છે. ત્યારે લખપત અને અબડાસા તાલુકાના હદ પાસે આ ભૂમાફિયાઓએ તંત્રને પણ પડકાર ફેંક્યો છે. ગૌચર જમીનો તો દબાવી જ લીધી, પરંતુ જ્યારે ગૌચર જમીન દબાવવા માટે લોકો ગયા ત્યારે એમના ઉપર હુમલો પણ કરી દીધો. તો વિચારો, એક તરફ તંત્રને ઠેંગો, બીજી તરફ કાયદાની એસી તેસી કરતા આ ભૂમાફિયાઓને તંત્ર કઈ રીતે દબોચશે એ તો સમય બતાવશે. પરંતુ હાલ આ સમગ્ર ઘટનામાં 13 થી વધારે લોકોને ઈજાઓ થઈ છે. અમુકને નલિયામાં સારવાર માટે, દયાપરમાં અને અમુકને ભુજની જીકેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે આ સમગ્ર ઘટના કચ્છના આવનારા દિવસોમાં કઈ રીતે આ ભૂમાફિયાઓ પોતાનું સમગ્ર કારસ્તાન અને પોતાનો મનસૂબો પાર પાડશે એની લાલ લીટી પણ અત્યારે જોવા મળે છે. ત્યારે તંત્ર અત્યારથી જ સજાગ થઈ જાય અને દરેક કચ્છી માળું જાગૃત થઈ અને આવા ભૂમાફિયાઓને કચ્છમાંથી ઉખાડી ફેંકે, એ જ સમયની માંગ છે. તો જોઈએ સમગ્ર ઘટના. લખપત અને અબડાસા તાલુકાની હદ પાસે આવેલ સરકારી પડતર ગૌચર જમીન પર દબાણ મામલે આજુબાજુના ગ્રામજનો અને દબાણકર્તા વચ્ચે બોલાચાલી બાદ હોબાળો મચી જતા આસપાસના ગ્રામજનો ઉપર દબાણકર્તા દ્વારા
અંદાજિત 50 જેટલા લોકોએ હુમલો કરેલ હતો. આ બનાવમાં બંને પક્ષે મારામારી થતા 13 જેટલા લોકોને સામાન્ય તથા ગંભીર ઇજાઓ થઈ હતી. ગૌચર જમીન પર જેસીબી મશીનથી ખોદકામ ચાલુ હતું. આ બાબતમાં 28/4/2013ના ઉસ્તિયા, આશાપર અને ભાડરા ગામના લોકો સરપંચ અને દબાણકર્તાઓને ગૌચર જમીન પર થતા દબાણ અને ગેરકાયદેસર રીતે થતી કામગીરીને અટકાવવા ગયા ત્યારે તે ગ્રામજનો પર હુમલો કરવામાં આવેલ. આમાં 9 ગ્રામજનો ઘાયલ થયા હતા. ત્યારે આ ઘટનામાં સામા પક્ષે 4 લોકોને ઇજાઓ થઈ હતી. આ બાબતે ઉસ્તિયા ગામના સરપંચ પ્રેમજી ભાનુશાલે જણાવ્યું હતું કે દબાણકર્તાઓ તરફથી હુમલો કરવામાં આવતા ઉસ્તિયા ગામના હુસેન અહમદ રાયમા અને ઉમરાજી વસ્તાજી મોખાને ઇજાઓ થતા નલિયા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અમુક ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છોટા રાણાજી દાનસિંહજી, એટલે અમારે ગામ ભાડરામાં હું માજી સરપંચ છું. હાલમાં મારી પત્ની સરપંચ છે. એટલે ગામ લોકો મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આ જમીન જયંતિ ઠક્કર ડુમરાવાળા એ જમીન જે વેચાણ કરી છે એ મૂકીને પડેતર જમીન છે સરકારી, એ જમીન કબજે કરીને ફોરમ બનાવવાળો છે. ત્યારે હું ગયો, જોયો, મેં મામલેદારને રિપોર્ટ આપી, ગ્રામ પંચાયતનો ઠરાવ કરી, પછી ડિપ્ટી કલેક્ટર પાસે નખત્રાણે ગયો, જાડેજા સાહેબને મળ્યો, એને અરજી આપી, કલેક્ટરને આપી, ડીએલ ખાતામાં આપી, બધામાં એણે કોઈ 4-6 મહિના સુધી ન કરી. છેવટે મને 150 એકર જમીન ગૌચર કરવા માટે કલેક્ટરનો ઓર્ડર આવ્યો કે તમારી જમીન 150 એકર અમે ગૌચર કરીએ છીએ. એ માટે હું જોવા માટે 2-3 વાર જમીન જે દબાણ થાય છે એ ગયો હતો. એને માણસોને ના પાડી. એ જે કામ કરતા હતા એ માથાભારે માણસો એને પૈસા આપી કરોડો રૂપિયા રાખ્યા છે કે અહીંયા કોઈ આવે તો એને માથા તોડી નાખવાના. ના, હા, જગ્યા એનો માલિક જયંતિ ડુમરાવાળો જ્યાં ઝઘડો થયો અહીંયા. અમારું નામ હમરાજ ચૌહાણ હિરજી. અમે મારે હમણાં ટોળો હતો બધો 300 માણસનો. જયંતિ પ્લોટમાં અમારે સરકારી જમીન એમ મૂકવા ગયા કે ભાઈ અમારી સરકારી જમીન છે, તમે ઢોરા માટે તમે અહીંયા કબજા નહીં કરો. એના સંચાલિક અમારા ગામના એને ભેગા હતા. એ બધા એના હમલો કરી. અમે 50 જણા હતા પણ હમલો કરી આયા બધા. અમે ઝઘડો કરવા ગયા નતા, અમે જમીન મૂકવા ગયા હતા કે અમારી જમીનમાં તમે નીકળી જાઓ. સામેવાળા હથિયાર લઈને હતા. જત લોકો હતા 3 ગામ, લાખણિયા, ભાઈવાળી અને લાખમી પર અમારા ગામના 4-5 જણા દરબારો ભેગા હતા. એ જયંતિના માણસો છે, બધા જયંતિને તૈયાર કરેલી જ છે. અહીંયા આવ્યો કે અહીંયા મારી જ નાખો. જયંતિ ડુમરાવાળો, જયંતિ ઠક્કર. સોડા હકમસિંહ ગેનજી. બના 50-60 જણા માણસો હતા. બીજા અમારા પર ઘા કર્યો અને મારી પાસે 2 જણા હતા, પાછળથી ધારિયાનું ઘા કર્યું. મેં કોઈને નથી માર્યા, મને માર્યો. અમારે 5-7 જણા માર્યા. અમે પહેલા સમજાય હતા એના ગૌચર જમીન છે એને અમે તમે ખેડવાની મનાઈ કરી હતી અને 2-4 વાર કહી ગયા હતા. દબાણ એક કંપની આ જયંતિભાઈ છે, કોણ છે કે મોટો કોણ છે એને જ દબાણ કર્યું છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. ગાંધીધામ કચ્છના સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજનું હાર્દિક સ્વાગત અને મહાન સત્સંગ સમારોહ. સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજી રાષ્ટ્રની એકતા, અખંડતા અને સામાજિક સૌહાર્દ સદભાવના દ્વારા જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. 30 એપ્રિલ અને 1 મે 2013. સમય 7 થી 11 રાત્રે. સ્થળ આદિત્ય મોલ ગ્રાઉન્ડ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં, રામબાગ રોડ, ગાંધીધામ. મોબાઈલ નંબર 982241 429. મોબાઈલ નંબર 97791 65 431. આ મહાન સત્સંગ સમારોહમાં જાહેર જનતાને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. સૌજન્ય સીતારામ એન્ડ કંપની, ગાંધીધામ. ભુજના સંજોગનગર રાવલવાડી રિલોકેશન સાઇટ પાસે મોડું આંખ ઉગાડતું તંત્ર. વર્ષોથી થયેલ દબાણો દૂર કરવા થયેલી કામગીરી, પરંતુ અમુક વાડાઓ, અમુક દબાણો શા માટે તંત્રએ દૂર નથી કર્યા એ પ્રશ્ન અત્યારે આવીને ઉભો છે. તો કંઈ વહાલા અને ક્યાંક દવલાની નીવતી અત્યારે તંત્રએ અપનાવી છે. ત્યારે ખાસ કરીને દબાણો દૂર થયા છે એ લોકોનો આક્રોશ છે કે અમુક દબાણો આ તંત્રએ દૂર નથી કર્યા. તો શું તંત્રને આ દબાણ દેખાયા નથી કે પછી દબાણ દૂર કરવા નથી? જે હોતે, પરંતુ અત્યારે આ સમગ્ર અહેવાલ ભુજ માટે એક
ચર્ચાનો અહેવાલ બન્યો છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ઘણી વખત દબાણ હટાવવા માટેની નોટિસો પાઠવે છે, પરંતુ તેટલા પ્રમાણમાં કામગીરી થતી નથી. 2 માસ પહેલા કોડકી રોડ પરના 24 કુવા વિસ્તારમાં થયેલ દબાણો દૂર કરવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. ભાડાની જમીનમાં દબાણ કરી નાના રૂમો બનાવી અને કોલેજના વિદ્યાર્થીઓને ભાડે આપી દેવામાં આવે છે. અને આ સમાચાર મહાસભા ન્યૂઝમાં પણ ભૂતકાળમાં પ્રદર્શિત થઈ ચૂક્યા છે. ત્યારે ભાડા દ્વારા આગામી દિવસોમાં ખાલી થયેલ જમીનનું લેવલિંગ કરીને ફેન્સિંગ કરવામાં આવશે. આ અંગે ભાડાના અધિકારીએ મહાસભા ન્યૂઝ સાથે વાત કરતા જણાવે છે. આશરે 11 થી 12 દબાણો એવા હતા. પછી હનુમાન મઢી પાસે 5-6 બીજા પાકા મકાનોમાં હતા કે જે રૂમો બનાવીને વિદ્યાર્થીઓને ભાડે ને એવું આપતા હોય એવું લાગતું. એટલે આ બધી જે જમીન છે એ 24 કુવા વાવની છે જમીન છે અને ભાડાને પોતાની માલિકીની જમીન છે. એમાં દબાણો વર્ષોથી કરેલા લોકોએ અનધિકૃત દબાણો કરી નાખેલા છે, જેને આજે દૂર કર્યું છે. આગળની કાર્યવાહીમાં તો એ છે અને સાફ સફાઈ કરીને લેવલિંગ કરીને ભાડા એના હસ્તક કંઈક ફેન્સિંગ બાંધીને એવું કંઈક ઓલું કરશે. એમ તો ભાડા તરફથી પણ 2-3 વખત નોટિસો આપવામાં આવેલી છે. લોકોનો માલ સામાન નુકસાન ન થાય એ રીતે હટાવી લે એ માટે ભાડાએ પણ 2-3 વખત નોટિસો આપી છે. રૂબરૂ આવીને પણ લોકોને કહેવામાં આવેલું છે અને હટાવવામાં આવ્યું છે. તો બીજી તરફ જેમના મકાન તોડવામાં આવ્યા છે તેઓ રોષે ભરાયા છે અને ઉત્તર ભારતીયોના પ્રમુખ આ અંગે માહિતી આપતા આ કામગીરી ગેરકાનૂની રીતે કરવામાં આવી છે તેવું જણાવતા કંઈક આવું જ કહ્યું હતું. ये बिल्कुल अवैध तरीके से तोड़ा है, क्योंकि मैं इसमें उत्तर भारतीय का अध्यक्ष हूँ, इस नाते मैं इन लोगों को जानता हूँ. ये 25 साल से यहाँ पर रह रहे हैं. जब यहाँ पर कोई जंगल झाड़ी था, सिर्फ मंदिर एक बना करके साधु के रूप में रहते थे. बाद में इन्होंने शादी किया और बच्चे के साथ रहते हैं. इनको जब पहले बर्बरली हरासमेंट किया, फिर इन लोगों ने बोला तो भाड़ा ने कोर्ट में एक नोटिस दिया. नोटिस के जवाब में एक कोर्ट में गए. कोर्ट में भाड़ा का वकील ने अंडरटेकिंग दिया कि जब तक हम जवाब नहीं देंगे, कोर्ट डिसीजन नहीं देगा, तब तक ये मकान नहीं तोड़ा जाएगा. छता वो आए तो हमने उनको बताया अधिकारी को. उन अधिकारियों ने उस आदेश को मानने से इनकार कर दिया कोर्ट को और बोला ये हम गिराएंगे तो गिराएंगे. और उन्होंने बलपूर्वक अपना बुलडोजर लगाया और ये मकान को फर्नीचर के साथ ही धराशायी कर दिया, जो आपके सामने है. अधिकारियों ने ये बोला है कि हम ये मकान को तोड़ देंगे. अभी कोर्ट के ऑर्डर देने के बावजूद जब तोड़ते हैं तो अब इसके बाद में उनके साथ सत्ता है, उनके साथ पुलिस है, तो हम क्या कर सकते हैं? हम अकेला लड़ेंगे तो हमारे ऊपर कानून का उल्लंघन का आरोप आएगा. મિત્રો રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. કોંગ્રેસ સરકાર કોલસા કૌભાંડને દબાવી રહી છે એ મુદ્દે ભાજપ આગામી 4 અને 5 મેના દેશવ્યાપી દેખાવો કરશે. પાકિસ્તાનની જેલમાં જીવન મરણ વચ્ચે લડી રહેલા સરબજીતને સારવાર માટે વિદેશ નહીં મોકલાય, ભલે તે મરી જાય તેવું પાકિસ્તાનની સરકારે જણાવ્યું. યુપીના કનોજમાં બળાત્કારમાં નિષ્ફળ ગયેલા યુવાને સગીરાના ગુપ્તાંગ સહિત શરીરના અન્ય ભાગોમાં બચકા ભર્યા. દારૂ અને માંસનું સેવન તેજવાથી રેપના બનાવો ઘટશે તેવું સામાજિક કાર્યકર અગ્નિવેશે જણાવ્યું. મોટા ભાગના ગુનાઓ દારૂના નશામાં થાય છે. રેસ્ટોરન્ટમાં જમતા ગ્રાહકોના બિલમાં ડબલ ટેક્સ લાગુ પાડવાના કેન્દ્રના નિર્ણય સામે મુંબઈના હજારો રેસ્ટોરન્ટ અને બાર બંધ રહ્યા. 1 ઓક્ટોબરથી એલપીજીની સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે, કેન્દ્ર સરકારનો નિર્ણય. એકાઉન્ટન્સી ફર્મ પીડબ્લ્યુસી દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીજી વિશ્વના 3 સૌથી વધુ લોકપ્રિય નેતામાં સામેલ છે. કેન્દ્રમાં આગામી સરકારની રચનામાં ક્ષેત્રીય પક્ષ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુનું માનવું છે. અંજાર તાલુકાના વરસાણા સ્થિત ઇસ્પાત કંપનીમાં ગેસ ગળતર થતા એકનું મોત, બેદરકારી દાખવનાર 2 કર્મચારીઓ સહિત 3 વિરુદ્ધ ફરિયાદ. છેલ્લા 15 દિવસથી ભારતીય અંકુશ રેખા નજીક ચીનની ઘૂસણખોરીના મુદ્દે બંને દેશ વચ્ચે તંગદિલી સર્જાઈ. ચીન ઘૂસણખોરી મુદ્દે વાતચીત કરવા તૈયાર. ગ્રામીણ ગરીબો માટે રોજગારીની નરેગા યોજના બાદ હવે શહેરી ગરીબો માટે કેન્દ્ર જોબ કાર્ડ બહાર પાડશે, જેના માટે 8,000 કરોડ ફાળવાયા. યુપીએ સરકારે કાળા નાણાં સામેની ઝુંબેશ પડતી મૂકી મોટી વાતો કર્યા બાદ અંતે ટાટા ફીસ. ચાંદીપુરના પરીક્ષણ કેન્દ્રમાં એકાએક આગ ફાટી નીકળી. આગને નિયંત્રણ કરવા માટેના પ્રયાસો જારી. કારણો જાણવા તપાસ શરૂ કરાઈ. દેશમાં આવનારા દિવસોમાં કર્ણાટકને વિશ્વ સ્તરે આઈટી હબ તરીકે વિકસાવવામાં આવશે તેવું વડાપ્રધાને જણાવ્યું. બંદરીય શહેર માંડવીના લાકડા બજારના વાડામાંથી શિરીષ કાંતિલાલ ભંડારીનો મૃતદેહ મળી આવ્યો. હત્યા કે આત્મહત્યા, તપાસ ચાલુ. નખત્રાણાની ભાગોળે આવેલા વીરાણીના વળાંક પાસે રેતીના ઢગ અકસ્માત નોતરે છે. સત્વરે પગલાં લેવા તેવી માંગ. ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કરી અફલાતુન શોધ. ફોટા પરથી માનવીનો મૂળ પારખી શકે તેવો સોફ્ટવેર વિકસાવાયો. ઓસામા બિન લાદેનને પકડવામાં અમેરિકાની મદદ કરનારા તબીબ શકીલ અફરીદીએ પાકિસ્તાનની જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી. તંત્ર પર ખરાબ વર્તનનો આરોપ. ઇટાલીના વડાપ્રધાનની ઓફિસ બહાર ફાયરિંગ, પોલીસ જવાન સહિત 3 લોકો ઘાયલ.
વડોદરામાં બ્રિજ નીતિથી 15 માનવ ખોપરી મળતા ખળભળાટ. પ્રાથમિક તપાસમાં ખોપરી અને હાડકાનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થયાનું અનુમાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસપરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.